ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ દ્વારા પર્વત પાટિયા ખાતે 2 ફૂટ કાદવમાં પગ ન મૂકતા વિવાદ સામે આવ્યો હતો, જેને પગલે સુરત મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વિરોધ પક્ષ દ્વારા ઢીંગલા પર નરેન્દ્ર પાટીલનો ફોટો લગાવી વિરોધ દર્શાવ્યો હતો। શહેરમાં ભારે વરસાદ બાદ આવેલા ખાડીપુર દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। આ પૂર દરમિયાન ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ નિરીક્ષણ કરવા પહોંચ્યા ત્યારે ફાયરકર્મીના ખભે ચડી ગયા હતા। આ મુદ્દે ભારે વિરોધ થયો હતો અને અનેક લોકોએ તેમના કૃત્યને વખોડી કાઢ્યું હતું। આ મામલે મેયરનો ફોટો અને વિડીયો પણ વાયરલ થયા હતા। ભારે વિવાદ બાદ આજે વિરોધ પક્ષના સભ્ય દ્વારા સામાન્ય સભામાં વિરોધ કરવામાં આવ્યો હતો। મુગલીસરા ખાતે સામાન્ય સભા શરૂ થતાં પહેલા વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। ટેડી બિયર પર નરેન્દ્ર પાટીલનો ફોટો લગાવી ખભે બેસાડી નેતાઓએ વિરોધ કર્યો હતો। ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલનો વિરોધ કરતા નેતાઓને એસએમસી માર્શલો દ્વારા સભાની બહાર અટકાવવામાં આવ્યા હતા। જોકે સભાખંડની બહાર જ સિક્યુરિટી ગાર્ડે ટેડી બિયરને અંદર લઈ જવા દીધું ન હતું, જેના કારણે ભારે હોબાળો થયો હતો। નરેન્દ્ર પાટીલના ફોટોવાળું ટેડી બિયર માર્શલો દ્વારા કબજે લીધું હતું। जी आज हमारा तमाम नगर सेवकों साथी અને આજે અમારા કોર્પોરેટર એવા વિપુલભાઈના ખંભા ઉપર ટેડી બિયર ને ડેપ્યુટી મેયરનો ફોટો લગાડીને અમે આજે સામાન્ય સભાની અંદર જતા હતા। કારણ કે અગાઉ હમણાં 2 દિવસ પહેલા જે ઘટના બની કે જ્યાં 21 વર્ષના યુવાનનું એક બાજુ મૃત્યુ થયું છે અને મેયર ખાતે ખસેડવામાં આવે છે અને બીજી બાજુ ડેપ્યુટી મેયરને પોતાના કપડાની અને પોતાના ચપ્પલની શૂઝની પડી છે। તો આના ઉપરથી ખબર પડે કે એ લોકો કેટલા નાટકો કરે છે અને કેટલા ડ્રામા કરે છે। એક બાજુ એમ કે છે અમે લોકોની સેવા માટે તત્પર છે, બીજી બાજુ એમ કે છે કે મારા ચપ્પલ બગડે છે। જો અત્યારે આજે ચોમાસા દરમિયાન જે પ્રમાણે લોકોની પરિસ્થિતિ થઈ હતી, ખાડીપુરની અંદર લોકોએ 5-5 દિવસ રહેવું પડ્યું છે, પોતાના દીકરાઓના જીવ ગુમાવવા પડ્યા છે। આવી પરિસ્થિતિની અંદર લોકોની સાથે ઉભા રહેવાની બદલે 2 ફૂટના કાદવ કીચડ ઓળંગવા માટે સબ ફાયર ઓફિસરના ખંભે ચડી જવું પડે છે। આ તો કયા પ્રકારનું પ્રતિનિધિત્વ? એટલા માટે આજે અમે એમનો પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો છે કે ખરેખર આ પ્રતિનિધિઓને લાયક નથી। અમને પ્રતિનિધિ તરીકે કહી જ ના શકાય કે સુરત શહેરનું પ્રતિનિધિત્વ કરે છે। એમને ખરેખર રાજીનામું આપીને ઘરે બેસી જવું જોઈએ જો એમના પગને કીચડ બગડતા હોય।